કાપોદ્રા પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કે મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા ચોરો અઝરુદ્દીન ઉર્ફે અઝર શેખ, ફારૂક સૈયદ અને સોહેલ ઉર્ફે મન પઠાણને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા તથા મોબાઈલ ફોન સહિતની મત્તા મળી આવી હતી. તો રીઢાઓને એક સાથીદાર ઇમરાન ભાગી છૂટતા પોલીસે તેનો વોન્ટેડ જાહેર કર્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે. જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો. જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા